वडोदरा के गोत्री पार्क में कॉन्ट्रैक्ट कर्मचारियों ने वेतन वृद्धि की मांग को लेकर हड़ताल की और जोरदार नारेबाजी की। वडोदरा महानगर पालिका के पश्चिम जोन स्थित गोत्री गार्डन में पिछले 7 वर्षों से कार्यरत कॉन्ट्रैक्ट कर्मचारियों ने आज विरोध प्रदर्शन किया। कर्मचारियों का आरोप है कि उन्हें न्यूनतम वेतन के मानक अनुसार तनख्वाह नहीं दी जा रही है। गोत्री तालाब के पास नगर निगम संचालित गार्डन में काम कर रहे 35 से 40 कॉन्ट्रैक्ट मजदूरों ने इसको लेकर जोरदार प्रदर्शन किया। फिलहाल कॉरपोरेशन की ओर से इस मामले पर कोई आधिकारिक प्रतिक्रिया सामने नहीं आई है, लेकिन देखने वाली बात होगी कि आगे इस मामले क्या कार्यवाही की जाती है। गोत्री गार्डन में वीएनसी गार्डन में અમે છેલ્લા 6 વર્ષથી નોકરી કરીએ છીએ। 6 વર્ષ થયા તો આ લોકો બોનસ ને પીએફ ને કશું એ લોકો અમારો નિકાલો આવતા નહીં અને અમે જે લેખિત ખંડેરા માર્કેટ ગયા છે, મનુભાઈ ટાવર ગયા છે અને લેખિત આલ્યું છે। કમિશનર મેડમ આયા હતા પણ તો એ લોકોએ કોઈ કશું અમારા માટે કોઈ કરતું જ નહીં એમ બધા આવીને જતા રહે છે। કોઈ અમારું કોઈ એવું નહીં કહેતું કે ચલો ભાઈ અમને પગાર વધારે લે। બધાનો છે 6-7 હજાર 8 હજાર બસ અને આજે જ કંઈક મોડો પગાર થાય છે, ટાઈમે પગાર પણ નહીં થતો એમ 15 ની બદલે 20 લાવી દે છે। દોઢ મહિને પગાર કરે છે એ લોકો અને અમે જ્યારે અહીંથી છૂટીએ ત્યારે અમે બહાર નીકળીએ કે અમને કંઈક થઈ જાય રસ્તામાં તો આ લોકોની કોઈ જવાબદારી નહીં। જો અમે મજૂરો હોય ને એ રીતના અમે જ્યારે ખેતરમાં કામ કરતા ને એ રીતના જ અમે છીએ અહીં આગળ એમ। અમે જે લગીને અમારી માંગ પૂરી નહીં થાય કે ભાઈ પગાર નહીં વધારે અને બોનસ નહીં આલે, પીએફ નહીં આપે અને ટાઈમે પગાર નહીં કરે અને પગાર વધારો છેલ્લા અમે 20 થી 15 હજાર રૂપિયા માંગીએ એમ। 6 વર્ષની અંદર એટલો પગાર માંગીએ, કંપની રેટ માંગીએ એમ।